તો મિત્રો ફાઇનલી આજ જો ત્રીજા દાડે કોરું ગાડીઓ મસ્ત અને આજ એવો વિચાર છે મિત્રો કોઈ ગાડીનું આપણે તાટપત્રી બધેલી નહીં, ડેકર મારેલું નહીં. તો ઈચ્છા એવી છે મિત્રો કે ડેકર મારીને મસ્ત ગાડી તૈયાર કરી દઈએ ઘૂઘરા જેવી. અને હવે મિત્રો એવું લાગે કે થોડા દાડામાં બે દાડા જેવું પૂરું થઈ જાય બધું. ને મમ્મી ભગવાન માતાજી પ્રાર્થના કરો કે થોડો વરસાદ પડે તો ગાડી ભરાય. એ તો રહેવાનું એવું બધું, એવી ચિંતા ના કરવાની હોય. માપનું આવે તો બધું મિત્રો લાગે પૂરું થઈ જાય હવે. અને હવે મિત્રો ગાડી નું કરીએ મસ્ત રીતના ડેકર મારી દઈએ અને જેવો ઓર્ડર પડે એવું મિત્રો મુંબઈ તો બેંગ્લોર બેમાંથી એક વસ્તુ આપણે ભરી દઈએ. ઓર્ડર તો હાલ જ આવ્યો ઓર્ડર મિત્રો હતો પણ ભાડું થોડું ઓછું પડતું હતું વરસાદના કારણે ને બધું હાવ ડીમ ભાડું બોલ્યું હતું. અમે કીધું ભાઈ વરસાદ વધારે હોય તો ડીમ ભાડું કેમનું હોય, વધારે ભાડું હોય તો ડીમ ભાડું બોલ્યું હતું. જે ભાડામાં આપણે મુંબઈ જતા હતા એનાથી ડીમ ભાડું હતું. તો અમે કીધું ડીમ ભાડામાં નહીં જવામાં આવે કારણ કે મિત્રો ખોટું ટાયર ગાઈને મતલબ નહીં ભાઈ. એટલે મેં કીધું કશો હતો નહીં, એક દાડો વેઇટિંગ કરો, ભાડું સારું મળે મસ્ત રીતે મિત્રો નીકળી જઈએ. કારણ કે મિત્રો આપણે લેવાનું શું હોય, ભાડામાં લેવાનું હોય મેન. અને આપણે હોય બેઠા કેલ્ક્યુલેશન મારીએ અને વધી જઈ નીકળે ખાલી કરીએ એટલે 6-7 હજાર રૂપિયા વધે એટલે તો સમજો કે હાવ નુકસાનમાં બંધ થાય, ટાયર તોડવાનું થાય. એટલે એ રીતના હિસાબ હતો. એટલે ચોખ્ખી ઘસી ના પાડી દીધી. મેં કીધું હાલ સેટિંગ નહીં થાય. અને છોડો મિત્રો ફિલહાલ એ બધી વાતો છોડીએ અને આપણી ગાડીનું મસ્ત એના ડેકરમાં દઈએ અને અંદર તાટપત્રી પહોંચી દઈએ. એટલે મિત્રો જે ઓર્ડર આપણો આવે એ પ્રમાણે ગાડી ભરી દેવું પછી. તો મિત્રો ગાડી જોડે આપણે આવી ગયા છીએ અને જો તિરપાલ બધવાનું ચાલુ કરી દીધું છે. સોરી તિરપાલ તો નહીં પણ અત્યારે મસ્ત રીતના જો રસ્તો અને જાળી મારી દઈએ મસ્ત રીતના અંદર અને એકદમ ફૂલ ટાઈટ કરી દઈએ. એટલે મિત્રો અમુક વાર ઉપર પગ પડી જાય તો ચિંતા નહીં આપણે. અને આ આપણા પાડોશી છે જો મહેશભાઈ, તો જો બાપડા કેવા મથી છે ચાલુ વરસાદના તોય. તો વરસાદ મિત્રો ધીમો ધીમો ચાલુ જ છે. તો કીધું અમે મિત્રો ગાડી પડી રહી એટલે કીધું ડેકર મારી દઈએ એટલે ચિંતા નહીં કારણ કે અંદર પાણી ઉતરે કે બોડીમાં પાણી ભરાય એટલે ખોટું કાટવાળા એના કરતાં કીધું મારી દઈએ. અને જો એડી તિરપાલ પહેલાં મારી દેવું અને બીજા નંબરમાં મિત્રો જો આરી ઉપર આરી 30x40ની ડબલ કરીને પતરી દીધી એટલે 2 તિરપાલો મિત્રો ઉપર થઈ ગઈ એટલે પછી ચિંતા નહીં. અને પીળું મેણી મિત્રો એક્સ્ટ્રા પડ્યું અને બીજું બ્લેક કલરનું હોય અહીં અંદર પોથાળવા રાખ્યું આપણે કારણ કે એનું મિત્રો એક્સ્ટ્રા પોથાળવા રાખીએ છીએ. પીળું મિત્રો આપણે રાખીએ છીએ એક્સ્ટ્રા. તો જો મિત્રો પપ્પા બધું ટૂલ બોક્સમાંથી કાઢીને બધું મચી રહ્યા છે અત્યારે. અને જો અત્યારે રસા મારવાનું ચાલુ કરી દીધું બધું કમ્પ્લીટ. એવો મિત્રો જો આગળ રસ્તા થઈ ગયા કમ્પ્લીટ. હવે સાઈડોમાં મિત્રો ખેંચવાના, સાઈડોમાં મિત્રો ખેંચવામાં ઉપર જવાનું નહીં હોય અહીંથી ઊભે મિત્રો નાખી જાઓ એટલે હું મિત્રો ઉપર ખાડો ના પડવો જો. તો જો ઓમ સ્થિર સીધું રહે એટલે પછી પાણી ભરાય ને અને કોઈ નહીં. જો અત્યારે મિત્રો જો ઉપર ચડીને ખેંચ્યું તો કેવું થાય કે બે બાજુ મિત્રો પગ જાય, પગ પડે એટલે ખાડો પડી જાય. એના કરતાં કીધું હું અહીંથી નાખી દઉં અને તમે 2 જણા હોમાં અમે મસ્ત રીતના ખેંચી દો. તો કોમેન્ટ કરજો મિત્રો તિરપાલ જેવી બંધાણી છે જો એકદમ લેવલ ટુ લેવલ મસ્ત રીતના તિરપાલ બધી છે અને શાંતિથી તિરપાલ બધી એટલે હું મિત્રો આપણને મજા આવે. અને તિરપાલ બધેલી હરખી હોય તો ચિંતા નહીં, પછી આપણને ટેન્શન નહીં. બીજું તો સમજ્યા ના કે પાણી ઉતરવાની ચિંતા રહે આપણને. તો જો મિત્રો ફિલહાલ તો તિરપાલ કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ. છેલ્લો હવે રસો બાકી છે, એક છેલ્લો રસો મસ્ત ખેંચી અને ઓના કરી દઈએ એકદમ ક્લિયર અને થઈ જાય રેડી. તો મિત્રો કમ્પ્લીટ આપણી તિરપાલ જો થઈ ગઈ છે અને ચેડેનું ખાલી સાપરું જ બાકી છે નેચું કરવાનું. તો કેવી તિરપાલ બંધાની છે કોમેન્ટ કરો. અને વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો ફૂલ જો બરાબર. અને જોઈ લો આ બાજુ કમ્પ્લીટ છે, 2 બાજુ લેવલ આવી ગયું. એક પેલી છત્રાલવાળી આપણે એડીકી તિરપાલ અને એક સિદ્ધપુરથી આપણે 30x40ની લીધી હતી એ ડબલ કરીને નાખી દીધી. અને આ એડીકી તિરપાલ અંદર સિંગલ છે એટલે 2 તિરપાલ મારી દીધી એટલે ચિંતા નહીં. તો મિત્રો તિરપાલ કમ્પ્લીટ મારી બાકા જીકી બોલાય અને પલડી તો રહ્યા જ છીએ. ઘેર દઈને નાવ ઉપર છે ને હાથની હાલત જુઓ મિત્રો તો પાણીવાળા હાથ છે અને રસા ખેંચી એટલે હાથ જબ્બર બળે છે 2 બાજુ. તો ટોટલ ગાડીનું લુક જોઈએ તો મિત્રો આ રીતના મસ્ત રીતના પેક થઈ ગઈ આપણી ગાડી એકદમ ઘોઘરા જેવી. ચિંતા નહીં હવે. અને પેલું પીળું મેણ્યું હતું એ મિત્રો ઉપર નાખી દીધું છે એટલે હવે વાંધો નહીં. હવે ખાલી એક જ કામ રહ્યું આપણે ઘેર જઈ અને મસ્ત રીતના ફ્રેશ થઈ જઈએ. મમ્મી હોઈ ગઈ કો આ તો હોઈ જી હાથે દરવાજો ખોલો. પલડી રહ્યા પલડી હાલે હોઈ ગયા તો આટલા વહેલા હોઈ છે. તો મિત્રો હજુ નાવું છે
જો મસ્ત રીતના નાવું પલળી ગયા પલળી તો હવે કપડાં કાઢીએ અને નહીં લઈએ કામકાજ આપણું થઈ ગયું મસ્ત રીતના એકદમ ક્લિયર. તો હવે આપણે ચિંતા નહીં કોઈ જાતની. કેમેરો બેમેરો બધું પલળી રહ્યું. તો હેડો તાર નહીં લઈએ મિત્રો ફટાફટ. નહીં ધોઈને મસ્ત રીતના ફ્રેશ થઈ ગયા હતા અને જો આપણું જમવાનું મસ્ત રીતના બની ગયું. મમ્મી શું બનાવ્યું? આજે તો પાપડીનું શાક બનાવ્યું, ખીચડી બનાવી, રોટલી બનાવી. અને જો દીવા પત્તી મસ્ત રીતના કરી દીધી નહીં ધોઈ બરોબર મસ્ત રીતના. અને વરસાદ તો ફેર તળી દેવાનું ચાલુ થઈ ગયું. જો હા કાલ મમ્મી દૂધીનું શાક બનાવું હો. દૂધી આવી જો એક આવી પછી બે પહેલી વાર આવી 3 4 જેવી દૂધી આવી છે. તો થોડું થોડું મિત્રો વાવેતર કરતા રહીએ છીએ ઘેર. આ વખત દૂધી આવી છે પેલા પોર વાવી હતી તુરિયા વાવ્યા હતા ને મમ્મી? હવે આના તારે રીંગણે વાહે. પોર તુરિયો વાવ્યા હતા. બે દાળ રીંગણે શાક કરે. આવો છોટા ચાલુ થઈ જાય એટલે શાકભાજી ઉગી જાય બધી મસ્ત. થોડું પાપડી જેટલી મૂકી છે ખબર? આપણું જ ખાવું બસ. 40 રૂપિયાની પોન છે. તો મિત્રો આજનો વિડીયો આટલો બધી હતો. તાટપત્રી બાંધી ને બધું બતાવ્યું મિત્રો. તો ફિલહાલ તો વરસાદ ચાલુ છે તો સવારે ચાલુ પડી રહેવા દો જેટલો પડવો એટલો. પછી મિત્રો રેગ્યુલર થઈ જાય વરસાદ ધીમે ધીમે શાંતિ શાંતિ એટલો વાંધો નહીં મિત્રો. પછી તો બરાબર. તો ચિરપાલ મારી મસ્ત રીતના મિત્રો રેડી કરીને મિલી ગાડી એનો પછી ચિંતા નહીં. આમ તો મિત્રો વોટર બોર્ડર આવે ચોક આ બાજુનું તો શું થાય કે પાછું આપણે તાટપત્રી બધવામાં લોચા પડી જાય. ચાલુ વરસાદ હોય એટલે મજા આવે નહીં એટલે કીધું અત્યારે બધ દઈએ એટલે હું ચિંતા નહીં નવરા બેઠે એટલે મિત્રો ખાલી પોણી પહેલાં પાળ બધ દીધી આપણે એટલે હવે ચિંતા નહીં કશું. તો હેડતા મિત્રો આજનો વિડીયો આટલો બધી. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી. અને નવા બ્લોગમાં મિત્રો નવા અંદાજમાં પાછા ફરી આવશું પણ થોડો ટાઈમ લાગશે. વધારે ટાઈમ નહીં કે જવા દઈએ પણ પાછા એના અંદાજમાં ફેર આવી જાઓ.